નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, તેને લઈને સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવામાન વિભાગે આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, બીજી તારીખમાં નવસારી, વલસાડ અને દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા પણ આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો પછી સારો ચોમાસું રહેતું હોય છે, ત્યારે મિત્રો આજે સારો વરસાદ થઈ રહ્યો છે। ગુજરાતમાં પંચક શરૂ થઈ ગયું છે, એટલે કે શ્રવણ પંચક શરૂ થતાની સાથે જ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવા સંકેત ગણી શકાય છે। મિત્રો, આજે સવારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં ભાવનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જ્યારે મિત્રો આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડશે। 4 જુલાઈથી લઈને 8 જુલાઈમાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે મિત્રો રથયાત્રા દરમિયાન પણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે। આમ મિત્રો વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો આગળની વાત કરીએ તો 11 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે। મિત્રો, 22 જુલાઈ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે, જ્યારે 11 જુલાઈના રોજ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા 3 દિવસે વરસાદ રહેવાની શક્યતા છે, જ્યારે 15 થી 16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે ધોધમાર વરસાદ પડશે, જ્યારે 17 થી 18 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 19 થી 22 જુલાઈમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મિત્રો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ પડ્યો છે। 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી રહ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં સોમવારે પણ ભારે વરસાદ પડ્યો છે। મિત્રો, સુરતમાં વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે, જ્યારે મિત્રો વાત કરીએ તો સોમવારે સુરતના પલસાણામાં 5 ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા, જ્યારે બારડોલીમાં 4.72 ઇંચ વરસાદ પડ્યો છે। મહુવામાં 4.92 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે કે સુરતના મહુવામાં 4.92 ઇંચ વરસાદ પડ્યો છે। ઓલપાડમાં 3.28 ઇંચ વરસાદ પડ્યો છે। આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ પડ્યો છે, ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળ્યો હતો। ગઈકાલે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો। ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને ખાસ કરીને પોરબંદર જિલ્લામાં ગઈકાલે ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળ્યો હતો। આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો। મિત્રો, ધોધમાર વરસાદને પગલે જામનગરના કલ્યાણપુર એટલે કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક ગામોમાં ભેંસો પણ તણાઈ ગઈ હતી। આમ મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે હાલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।